નમસ્કાર, હું છું આપની સાથે નિરાલી। કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। દાંતીવાડા તાલુકામાં કમોસમી વરસાદ સાથે કરા પડતા ટેટી અને તરબૂચની ખેતીમાં લાખોનું નુકસાન। દાંતીવાડા તાલુકામાં કમોસમી વરસાદ સાથે કરા પડતા ટેટી અને તરબૂચની ખેતીમાં લાખોનું નુકસાન। કુદરતી આફતના કારણે ખેડૂતો બન્યા લાચાર। ટેટી અને તરબૂચમાં લાખોનું નુકસાન સરકાર દ્વારા વળતર નહીં આપવામાં આવે તો આગામી ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવું પડી શકે છે। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ઉનાળાના શરૂઆતમાં જ ગરમીનો પારો અંદાજિત 42 ડિગ્રીએ પહોંચી ગયો હતો અને અસહ્ય ગરમી પડી હતી। ત્યારે અચાનક વાતાવરણમાં 2 દિવસથી પલટો જોવા મળેલ અને સમગ્ર આકાશ વાદળોથી ઘેરાઈ ગયેલ તેમજ ધૂળની ડમરીઓથી આકાશ ઘેરાઈ ગયેલ અને ત્યારબાદ ગઈકાલે અચાનક કમોસમી વરસાદ સાથે કરા પડેલ, જેના કારણે દાંતીવાડા તાલુકામાં ખેતીના વિવિધ પાકોમાં ખૂબ જ નુકસાન થયેલ અને દાંતીવાડા તાલુકાના કરજીપુરા ગામમાં ટેટી અને તરબૂચની ખેતીમાં ભારે નુકસાન સામે આવેલ। કમોસમી વરસાદ સાથે કરા પડતા કરજીપુરા ગામમાં ટેટી અને તરબૂચ ફાટી ગયેલ અને સમગ્ર ખેતી નાશ પામેલ। ગામના ખેડૂતો માળી થાનાજી ગલબાજી જોડે વાત કરતા જણાવેલ કે અમારા ખેતરમાં અંદાજિત 10 થી 12 લાખનું નુકસાન થવા પામેલ છે, તેમજ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તાબડતોબ નુકસાનનો સર્વે કરાવી અને અમને વળતર આપે અને જો સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનનું વળતર નહીં આપવામાં આવે તો આગામી ચૂંટણીમાં આનું પરિણામ ભોગવવું પડી શકે તેમ છે તેવી ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારેલ અને આ કુદરતી આફતના કારણે ખેડૂતો લાચાર જોવા મળી રહ્યા છે અને સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે। હું દાંતીવાડા તાલુકાના પાટલીકોટા ગામમાંથી બોલું છું। મારું નામ માળી થાનાજી ગલબાજી છે। મારા ખેતરની અંદર મેં લગભગ 6 થી 7 વીઘાની અંદર મેં ટેટી અને તરબૂચનું વાવેતર કરેલું છે અને એની અમને બહુ ઉપજ હતી અને અમારા અંદર ટેટી અને તરબૂચની અંદર ખર્ચો લગભગ મારા અંદાજે 4 થી 5 લાખનો ખર્ચો હતો અને એની સામે અમને આવક હતી અંદાજે 10-12 લાખની આવક હતી। જે આવક આજે કમોસમી વરસાદ થવાથી અને એની સાથે કરા પડવાથી આ પાકનું સર્વત્ર નુકસાન થઈ ગયું છે અને કોઈ પાકની દશા પણ ખરાબ થઈ ગઈ છે અને એ માટે હવે જો સરકાર કોઈ એની રાહત અમને આપે તો બહુ સારી વાત છે, નકર અમારે આવતા સમયની અંદર સરકારને પણ ભોગવવું પડશે અને અમારે એના પણ આંદોલન પણ કરવું પડશે એવી અમે ખેડૂત સર્વ માગ કરીએ છીએ। અને SBIની અંદર જે પાક ધિરાણ અમે લઈએ છીએ અને પાક ધિરાણ અમારું લઈએ છીએ અને પાક ધિરાણની અંદર એ વીમો અમારું કાપે છે પણ હવે મને વીમાનો વળતર કોઈ આપતા નથી। એના માટે એ પણ સરકારને નમ્ર અપીલ છે કે વીમાના પૈસા પણ કાપી લે છે અને SBI કોઈ પણ બેંક અમને વીમાનો કોઈ વળતર પણ આપતી નથી અને અમારા કોઈ જવાબ પણ સાંભળતી નથી। જો બેંક લેટ થઈ જાય છે તો અમારે ઉપર તગડી ઉઘરાણી કરે છે અને વ્યાજ પણ વસૂલે છે વધારે। તો અમારી સરકારને એ અપીલ છે કે એના પણ પગલાં લઈ શકે અને આ ખેડૂતોને જે નુકસાનનો વારો આવ્યો છે એ નુકસાન પણ થોડું ઘણું જે આપવાનું હોય એ આપી દે તો સરકાર ખેડૂત બેઠો થઈ શકે છે। અને આખા કરજીપુરાની અંદર અમારા લગભગ 50 થી 60 લાખનું નુકસાન હશે અને એવા ખેડૂતો લગભગ અમારા અંદર જે 6-7 વીઘા વાવાવાળા 6 થી 7 થી 10 ખેડૂતો જેવા હશે અને થોડું ઓછું વાવાવાળા પણ 2-4 ખેડૂતો હશે, એમ કરીને 50 થી 60 લાખનું નુકસાન છે। તો અમારી 2 હાથ જોડી અને નમ્ર અપીલ છે સરકારને કે અમને થોડું ઘણું વળતર પણ આપે અને જેનાથી કરી અમે ખેડૂત પણ બેઠા થઈ શકીએ અને અમારે છોકરાને અહીંયાને પણ રોજીરોટી મળી રહે। કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે સચિન રાવ, દાંતીવાડા।